લીટરની કિંમત ખેડૂત મિત્રો 600 રૂપિયા છે। બહુ સારામાં સારું રિઝલ્ટ છે। આ બે જ છાંટવાનું છે, બીજું સાથમાં કાંઈ છાંટવાનું નથી। રામ રામ અને જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને। ખેડૂત મિત્રો, ઉનાળા વાવેતરમાં તલ, મગ, સોરી આ બધા પાકનું વાવેતર થયું છે ને અત્યારે સુસિયા પ્રકારની જીવાતનો બહુ મોટો અટેક છે। તો બધા સુસિયા પ્રકારની જીવાતમાં એક જબરજસ્ત રિઝલ્ટ આપે એક જ દવા બાયરનું સુલેમાન, એની વિશે વાત કરીશું। અને પોષક તત્વો બધા પૂરા પાડી દઈએ, ટોટલી જાતના પોષક તત્વોના જબરજસ્ત રિઝલ્ટ છે નક્ષત્રાનું। આના વિશે વાત કરીશું તો બંને રહેજો વિડીયોના અંત લગી। ખેડૂત મિત્રો, કોઈ તલ વાવેલ છે, કોઈ મગ વાવેલ છે, કોઈ અડદ વાવેલ છે, સોરી વાવેલ છે, તરબૂચ વાવેલ છે। અત્યારે સુસિયા પ્રકારના જીવાતનો બહુ મોટો અટક છે। એનું કારણ હોય કે જે આપણો શિયાળો મૂળ બધો નીકળ્યો અને સતત ભેજવાળું હવામાન હતું, એટલે એમાં બહુ મોટો સુસિયાનો અટક છે અને ખેતરો બધા ખાલી થયા અને આપણે જે નવું વાવેતર કર્યું એની અંદર ભેજ જગ્યામાં વધારે હોય એટલે બધી જે સુસિયા પ્રકારની જીવાત આપણે જે તલ મગ અડદનું વાવેતર કર્યું એની અંદર આવવાની હોય। અને મને બહુ મોટા પ્રશ્ન આવે કે આ સુસિયા પ્રકારની જીવાતમાં તમામ ને લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે। આ આપણે ખેડૂત મિત્રો 15 લીટર પાણીની અંદર 20 ml નાખવાનું છે, એટલે લાંબા ગાળાનું રિઝલ્ટ આપશે। મિત્રો, આ આપણે નાખવાનું છે 15 લીટર પાણીમાં 20 ml અને આની 500 ml ની બજારમાં અંદાજિત કિંમત 1000 રૂપિયાની આસપાસ હોય શકે ને એરિયા વાઇઝ કિંમતમાં ફેરફાર પડતો હોય, પણ કંપની બ્રાન્ડેડ છે, બાયરનું છે, બધા ખેડૂત મિત્રો આને વર્તે પણ છે। ખેડૂત મિત્રો, અત્યારે દવા છાંટવામાં ખાસ એક કાળજી લેવાની છે। હવામાન બહુ ઊંચું છે, તાપમાન ઊંચું છે, તો આપણે દવા સાંજે 5 વાગ્યા પછી જ છાંટવાની છે, તો જ એનું સારામાં સારું રિઝલ્ટ મળશે। નકર તાપમાન વધારે છે એટલે આપણે છાંટતા હોય દવા હવામાં પણ ઉડી જતી હોય અને તાપમાનને હિસાબે આપણા પાકને પણ નુકસાન કરતી હોય, તો મિત્રો દવા આપણે સાંજે 5 વાગ્યા પછી જ છાંટવાની છે। એટલી ખાસ બધા ખેડૂત મિત્રો કાળજી રાખજો અને જમીનમાં ભેજ હોવો જરૂરી છે, એટલી કાળજી રાખવાની છે। હવે વાત કરીએ નક્ષત્રની। મિત્રો, આપણો છોડ નાનો હોય ને તો એના મૂળિયાનો બરોબર વિકાસ ન થયો હોય એટલે આપણી જમીનમાંથી પોષક તત્વો લઈ શકે નહીં। પછી આપણે જો ઉપરથી છંટકાવ કરી દઈએ તો એનું સારામાં સારું રિઝલ્ટ આવતું હોય અને એના માટે ખેડૂત મિત્રો ગયા વર્ષે પણ મેં રિઝલ્ટ લીધા હતા, બહુ જબરજસ્ત રિઝલ્ટ છે નક્ષત્રાનું। હોય તરબૂચ હોય, ટેટી હોય, સોરી હોય, તલ હોય, મગફળીનું પણ સારામાં સારું વાવેતર થયું છે। મગફળીનું પણ ઘણા વિસ્તારમાં વાવેતર થયું છે, કારણ કે અત્યારે ખેડૂત પાણીનો જથ્થો પૂરતો હશે એટલે સારામાં સારું વાવેતર થયું છે। પણ પ્રશ્ન છે સુસિયા જીવાતનો બહુ મોટો અટક છે અને હવામાન અનુકૂળ ન આવવાને કારણે છોડનો વિકાસ નથી થતો, છોડની વૃદ્ધિ નથી થતી, મૂળનો વિકાસ નથી થતો। જો મૂળનો વિકાસ થાય તો જે આપણે ભલે ખાતર ગમે એટલા પ્રકારના નાખી પણ છોડ મૂળનો વિકાસ થાય તો જ છોડ એ પોષક તત્વો લઈ શકીએ। તો એના માટે ખેડૂત મિત્રો બહુ જબરજસ્ત રિઝલ્ટ છે નક્ષત્રનું। મિત્રો, આ આપણે 15 લીટર પાણીમાં 40 ml નાખવાનું છે અને આની 1 લીટરની કિંમત ખેડૂત મિત્રો 600 રૂપિયા છે। બહુ સારામાં સારું રિઝલ્ટ છે। આ બે જ છાંટવાનું છે, બીજું સાથમાં કાંઈ છાંટવાનું નથી। બાયરનું સુલેમાન અને સ્વાસ્તિકનું નક્ષત્ર। આપણે શિયાળામાં બહુ મોટું નુકસાન થયું, બધાને ખેડૂત મિત્રોને ખબર છે, તવેરમાં પણ બહુ મોટું નુકસાન થયું, ચણા પણ પીળીઓ જાંબુડીઓ આવ્યો, વટાણામાં પણ મોટું નુકસાન થયું। એટલે આપણે આશા રાખી કે ઉનાળામાં ખેડૂતને સારું ઉત્પાદન મળે, મગમાં, અડદમાં, સોરીમાં, બધેમાં। પણ મિત્રો, અત્યારથી નાનો છોડ હોય તે થોડીક કાળજી આપણે વિશેષ લેવાની હોય, કારણ કે જે જીવાત આવી વટાણા આપણા પાકમાં મોટો અટક છે સુસિયાનો અને ખેડૂત એનાથી પરેશાન છે। પણ મિત્રો, જો આ બે છાંટ્યું એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે। અને અમારી આઈડીમાં દરેક પાકમાં આવતી રોગ જીવાત ક્યુ કન્ટેન્ટ છાંટવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ મળે। અમે વિગતવાર માહિતી આપતા હોય તો આ વિડીયો મિત્રો બધા ખેડૂત મિત્રોને શેર કરજો, એટલે એને તમામ માહિતી અને થોડીક કિંમતનો પણ અંદાજ આવીએ। અમારી ચેનલમાં કિંમત પણ અમે કહેતા જાય એટલે ખેડૂતને આસાન રહે। બીજો અમારો કોઈનો વિરોધ કરવાનો ઈરાદો નથી। તો બધા ખેડૂત મિત્રોને આ વિડીયો છે મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો કરજો। મળીશું એક અલગ જ વિષયમાં। તાલગી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ।